સીતારામ। આજે હું તમને એક એવી પવિત્ર ઘટના વિશે વાત કરવા જઈ રહી છું જે ભક્તિ, વિશ્વાસ અને સંકલ્પની જીવંત સાબિતી છે। પરબધામની અંદર જીવન ભગતનું જીવન સંપૂર્ણ બદલાઈ જાય છે। તે ચોર મટી અને સંત બની જાય છે અને ગુરુ આજ્ઞા પ્રમાણે ફરતા ફરતા ભક્તિ અને માનવ સેવાનો સંદેશ આપતા હતા। એમની વાણીમાં એવી શક્તિ હતી કે સાંભળનારનું જીવન પરિવર્તન થઈ જતું। એક દિવસ ફરતા ફરતા તેઓ વેકરી ગામે આવે છે અને ત્યારે જ તે ગામની આહિરની દીકરી માં સોનબાઈ પાણીની હેલ લઈ અને કૂવા કાંઠે પાણી ભરવા આવે છે। ત્યારે જીવન ભગત એને આશરા માટે પૂછે છે। ત્યારે સોનબાઈ પોતાના ઘરે લઈ જાય છે અને કહે છે કે મારા બાપુ ભગત છે, તમે અમારા ઘરે આવી અને ભજન સંતવાણીનો કાર્યક્રમ કરો। જીવન ભગત ત્યાં આખી રાત ભજન સંતવાણીનો કાર્યક્રમ કરે છે અને ભજન સાંભળતા સાંભળતા માં સોનબાઈના મનમાં વિચાર જન્મે છે કે આ જીવન માત્ર સંસાર માટે નથી, આ જીવન તો પ્રભુને અર્પણ કરવા માટે છે। અને આ વિચાર સાથે તે પોતાના જીવનનો માર્ગ નક્કી કરી લે છે અને સવારે તે પોતાના માતા પિતાને જણાવે છે કે તે જીવન ભગતના માર્ગે ચાલવા માંગે છે, પોતાનું આખું જીવન ભક્તિ અને માનવ સેવામાં વિતાવવા માંગે છે। પરંતુ આ નિર્ણય સહેલો નહોતો। સમાજના નિયમો, નાત જાતનો ભેદ અને પરિવાર આ પડકારો સામે હતા અને ત્યારે સોનબાઈએ ભગવાન ઉપર વિશ્વાસ રાખી અને પ્રાર્થના કરી કે જો મારો નિર્ણય સાચો હશે તો મારી પાણીની હેલ છે એ મારા માથાથી અધ્ધર રહેશે। અને પછી જે બન્યું એ અદ્ભુત હતું। આખા ગામની જનમેદની વચ્ચે માં સોનબાઈ પાણીની હેલ માથે અધ્ધર છે અને જ્યાં પગ પડે છે ત્યાં કંકુ જરે છે અને મલકતી ચાલે ચાલ્યા આવે છે। માતા પિતા પણ પોતાની આ દીકરીના અલૌકિક રૂપના દર્શન કરી અને ધન્ય અનુભવે છે અને ગામના લોકો માના નામની જય બોલાવે છે। આ કોઈ સામાન્ય ઘટના નહોતી, આ ભક્તિના બળની સાક્ષાત પ્રતીતિ હતી। અને પછી તો માં સોનબાઈ છે એ જીવન ભગત સાથે માનવ સેવાના કાર્યમાં જોડાઈ જાય છે અને મોઢવાડા ગામે આવી અને મઢી બનાવે છે અને ત્યાં તરસ્યાને પાણી, ભૂખ્યાને રોટલો અને અભ્યાગતોને આશરો આપી અને પોતાનું જીવન છે એ શરૂ કરે છે। માં સોનબાઈ દિવસ રાત સેવા કરતા અને જીવન ભગત ભક્તિનો માર્ગ બતાવતા અને જ્યારે અંતે સમય આવે છે ત્યારે માં લીરબાઈની આ ગુરુ બેલડીએ જીવતા સમાધિ લીધી। આ કથા એક જ સંદેશ આપે છે કે જ્યાં ભક્તિ અને વિશ્વાસ હોય ત્યાં પ્રભુ પોતાની હાજરી અચૂક પ્રગટ કરે છે। જય ભારત, જય હિન્દ।